કાશ્મીરના પહેલગામમાં નિર્દય આતંકવાદીઓએ જે 26 ઉપર પ્રવાસીઓ અને સહેલાણીઓ જે લોકોના ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ત્યારે આતંકવાદી હુમલાની અંદર નિર્દોષ સહેલાણીઓના દુઃખદ તેમજ કરુણ મોત નીપજ્યા છે। ત્યારે સમગ્ર ભારત દેશ આ ઘટનાને વખોડી રહ્યો છે ત્યારે અને શોકની લાગણી વ્યક્ત કરી રહ્યો છે। ત્યારે આ દુઃખદ ઘટનાને લઈને મહેમદાવાદ શહેરના ખાતરે દરવાજે પણ મીણબત્તીથી કેન્ડલ માર્ચ કરીને આ મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ તેમજ અનેક જ્ઞાતિના લોકો એકત્રિત થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે ખાતરે દરવાજે કરીમભાઈ મલિક, સમીરભાઈ, શહીદભાઈ, ઇમ્તિયાઝભાઈ જેવા અનેક મુસ્લિમ બિરાદરો તેમજ તેઓની સાથે યુવાનો, વડીલો તેમજ નગરમાંથી હિન્દુ તેમજ અનેક જ્ઞાતિના લોકો, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી એવા ચંદ્રશેખર ડાભી, મહેમદાવાદ નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી શીલાબેન વ્યાસ જેવા, રામભાઈ વકીલ જેવા અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને જે આ આતંકવાદી હુમલામાં સહેલાણીઓના દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને મીણબત્તી સળગાવીને કેન્ડલ માર્ચ કરીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત ખાતરે દરવાજા ખાતે છે। આ દ્રશ્યમાં મેં આપને બતાવ્યું હિન્દુ, મુસ્લિમ એવું નહીં પણ દરેક જ્ઞાતિના લોકોએ ઉપસ્થિત થયા છે। આપણા કાશ્મીરની અંદર પહેલગામની અંદર બહુ દુઃખદ દુર્ઘટના ઘટી છે। આતંકવાદી હુમલાની અંદર જે 26, 27 કે 28 લોકોનો જે આંકડો આવ્યો છે એ લોકોના દુઃખદ અને કરુણ મોત નીપજ્યા છે। તો આજે સમગ્ર દેશ એનો શોક અનુભવી રહ્યો છે। તો મહેમદાવાદ શહેરમાં મુસ્લિમ જ્ઞાતિ દ્વારા એક અનેરો પ્રયાસ કરવામાં આવે છે। કહેવાય કે આ ઉમદા એક સત્કાર્ય કહેવાય કે કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલાવીને ખરેખર આ જે ઘટના બની છે એ નિંદનીય છે અને એ લોકો આને વખોડી રહ્યા છે। અને એની અનુસંધાને આ દ્રશ્યમાં મેં બતાવ્યું કે નગરપાલિકાના સભાસદો છે, પૂર્વ પ્રમુખ છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, કરીમભાઈ છે, યુવાનો છે, નાના મોટા વડીલો સૌ કોઈ એકત્રિત થઈને ખાતરે દરવાજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને મીણબત્તી દ્વારા તેઓને જે પણ લોકો આ દુઃખદ અને કરુણ મોત નીપજેલ છે તેઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે। તો આપણી પાસે અહીંયા આગળ જિલ્લા પ્રમુખશ્રી છે, આપણે એમને પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય? મારું નામ ચંદ્રશેખર ડાભી છે, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું। આજે અહીં ઉપસ્થિત રહ્યા છો, તમે શું કહેવા માગો છો? જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે 26 વ્યક્તિઓની જે રીતે ક્રૂર હત્યા કરવાની, નિર્મમ હત્યા કરવાની, તેનું અને હત્યાકાંડ કરવાની ઘણી સેવા હત્યાકાંડને આજે વખોડી કાઢવા આજે અમદાવાદ ખાતે અમે આ ખાતર દરવાજા ખાતે તમામ સભ્ય સમાજના લોકો આજે હાજર છે અને તમામ જે મૃતકોના પરિવારોને અમે આજે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે। મૃતકોના જે પરિવારો છે એમને પણ પ્રભુ પરમાત્મા એમને ખૂબ જ એમને સંયમ, શાંતિ અને ધીરજ આપે અને આ જે દુઃખદ ઘટના બની છે એમને સારી રીતે સહન શક્તિ કરવાની જે એમને પ્રભુ અમે પ્રાર્થના કરી છે કે એમને સહન કરવાની શક્તિ આપે। અને મારી દ્રષ્ટિએ આ જે રીતે પાકિસ્તાન વિરુદ્ધ આ જે આતંકવાદે જે કૃત્ય કર્યું છે એ બહુ જ ખોટું છે, ક્રૂર છે અને એને હું છે હત્યાકાંડ તો નરસંહાર થયા છે। આ નરસંહારને અમે સખત શબ્દોમાં વખોડી રાખે છે એટલે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એ પ્રમાણે હમણાં જેમ કરીમભાઈ કહ્યું એમ ભારતીય આપણા જે ભારતના વડાપ્રધાન છે અને ગૃહમંત્રી છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ સમયે કોઈ રાજકીય અમે વાત નથી કરતા, પણ આ જે રીતે જે હુમલાને થયો છે અને જે 26 નાગરિકોના જે મોત થયા છે એનો મોતનો બદલો ચોક્કસ લેજો। ભવિષ્યમાં એવો રીતે બદલો લેજો કે ત્યારે ભવિષ્યમાં પાકિસ્તાન આપણા ભારત સામે આંખ ઊંચું કરીને પણ ના જોઈ શકે એવો જબરદસ્ત બદલો લેજો, એને 5 બનાવજો। જેમ 71માં ઇન્દિરા ગાંધી આજે જ્યારે એના પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, બાંગ્લાદેશ કર્યું, જેવો પાઠ ભણાવવાની અત્યારે જરૂર છે। ત્યારે સમગ્ર સભ્ય સમાજ ત્યારે સાંભળી ના લે એવો આ બનાવ બન્યો છે ત્યારે અમે તમામ મૃતકો પરિવારો સાથે છે, એની સંવેદના સાથે છીએ અને ભવિષ્યમાં પણ આવો ના બને એવી અમે પણ બધા સૌ પ્રાર્થના કરીએ છીએ। મારી દ્રષ્ટિએ આ સભ્ય સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે ત્યારે અમે સખત શબ્દોમાં ઉખાડી અને અત્યારે એમના શ્રદ્ધાંજલિ માટે અહીં ભેગા થયા છે। ત્યારે પ્રમુખ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ, એમને વિનંતી કરીએ છીએ કે એમના આત્માને શાંતિ અર્પે અને ફરી સભ્ય સમાજમાં આવું ક્યાંય ના બને એવી અભ્યર્થના। આપણી પાસે પૂર્વ પ્રમુખશ્રી પણ છે, શીલાબેન, આજે મહિલા જ જાણે કે ઘરનું કોઈ મોભી ના હોય અને આવી દુર્ઘટનાની અંદર જ્યારે ઘરનું કોઈ મોભી ખોવાનો હોય, કોઈકનો ભાઈ છે, કોઈકનો પતિ છે, કોઈકના પિતા છે, તો આ ઘટનાને લઈને શું કહેવા માંગો છો?
જમ્મુ કાશ્મીરમાં બનેલી પહેલગામમાં જે હિંસક ઘટના બની છે એ ખૂબ દુઃખદ ઘટના કહેવાય કે જેના ઘરમાં જે વ્યક્તિ જાય અને ઘર કઈ રીતે ચાલે એ આ જનત્ય કાર્ય કર્યું છે. તો હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, ગૃહમંત્રી અમિતભાઈ શાહને કહીશ કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે, કેમ કે જો પાકિસ્તાન આવા નાકામ કૃત્ય કરી રહ્યા છે અને આવા નિર્દય રીતે ધર્મ પૂછીને માર્યા છે તો એમને એટલી કડક સજા થવી જોઈએ. અહીંયા જે બધા ઉપસ્થિત જે દરેક જ્ઞાતિના સભ્યો ભેગા થયા છે અને એમના પરિવારજનોને હું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી મા જગતજનની જગદંબા મા અંબા માને પ્રાર્થના કરું છું. અને જેના ઘરની અંદર જેને દીકરા ગુમાવ્યા છે, જેને પતિ ગુમાવ્યો છે, જેને ભાઈ ગુમાવ્યો છે, એમને સહન કરવાની શક્તિ આપે. અને આજે મુસ્લિમ સમાજના લોકોએ અહીંયા આગળ એક મીણબત્તી દ્વારા એ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. એ શ્રદ્ધાંજલિ હું એમને અર્પણ કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના દરેકની અંદર એક રોષની પણ લાગણી જોવા મળી છે કે ભાઈ આ જે કોઈ લોકોએ કૃત્ય કર્યું છે તો સરકારની સાથે એઓની માંગ છે કે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તો સાથે સાથે સહાનુભૂતિ પણ છે, કારણ કે આજે મહિલા તરીકે મહિલા જ સમજી શકે કે ઘરનું મોભી જાય, ઘરનો વ્યક્તિ જાય તો શું પરિસ્થિતિ થાય. તો આ રીતના જે લોકોના આતંકવાદી હુમલાની અંદર કરુણ અને દુઃખદ મોત નિપજેલ છે તેઓની આત્માની શાંતિ માટે આ કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાંજલિ અર્પવાનો એક સુંદર કાર્યક્રમનું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા અને ખાતરેજ દરવાજા દ્વારા અને અમદાવાદ નગરના સહિયારા પ્રયાસથી જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.